દર વર્ષે ઉનાળાના સમય દરમિયાન સુજલામ સુફલામ યોજના અંતર્ગત સરકાર દ્વારા ચેકડેમ તળાવ ઊંડા ઉતારવા સહિતની કામગીરી કરાવવા માટે જિલ્લા પંચાયત હસ્તક એજન્સી અને ગ્રામ પંચાયતને કામ ફાળવવામાં આવતા હોય છે। આ કામગીરીને 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે, છતાં હજુ સરકારે રકમ ચૂકવી નથી। તેથી એજન્સી તેમજ ગ્રામ પંચાયતના સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ યોજના હેઠળ થયેલ કામોની રકમ સરકાર દ્વારા તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગણી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપના ઘનશ્યામ શિહોરાએ ઉઠાવી છે। તેઓએ આ બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત પણ કરી છે। કુલ 10 તાલુકામાં 767 કામો મંજૂર કરવામાં આવેલા હતા। એ 767 કામોમાંથી કુલ 426 કામો પૂર્ણ કરવામાં આવેલા છે। આ પૂર્ણ કામ કરવા એની અંદર ચેકડેમ ડિસિલ્ટિંગ, તળાવ ડિસિલ્ટિંગ, નદી નાળાનું જંગલ સાફ સફાઈ, નાની સિંચાઈ યોજનાઓની રિપેરિંગ, સાફ સફાઈ, તળાવ રિપેરિંગ, ચેકડેમ રિપેરિંગના કામો હાથ ધરવામાં આવેલા હતા। આ કામોની અંદર જે પૂર્ણ કરેલ છે 426 કામો, એ કામોનો ટોટલ 60% લેખે ખર્ચ 5 કરોડ ને 74 લાખ રૂપિયા ચૂકવવાનો થાય છે। જે હાલ તમામ કામોના બિલો અત્યારે રજૂ થઈ ગયેલા છે અને એની તાંત્રિક અને વહીવટી ચકાસણી ચાલી રહેલ છે, જે ખૂબ જ ટૂંક સમયમાં તેનો ચુકાદો કરી દેવામાં આવશે। વાઘરેજ ગામે રાજ્ય સરકાર દ્વારા અંબિકા નદી પર કરોડોના ખર્ચે ટાઇડલ ડેમ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં માટી પુરાણ સાથે પાળો બાંધવામાં આવી રહ્યો છે, જેના કારણે વર્ષો જૂની કાંસ પણ ખાનગી માટી પુરાણને કારણે બંધ થતા ગામ ચોમાસામાં બેટમાં ફેરવાશે તેવી ભીતિ ગ્રામજનો સેવી રહ્યા છે। આ કારણે ગામના લોકોએ એક સંપ થઈ માટી પુરાણની કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડેવલપર દ્વારા જો હુકમી કરવામાં આવી રહી છે અને ગ્રામજનોને ધમકી આપવામાં આવી છે કે જે થાય તે કરી લો, પરંતુ માટી પુરાણનું કામ અટકશે નહીં, જેને લઈને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે। વરસાદી કાંસ બંધ થતા લોકોના ખેતર અને ઘરોમાં પાણી ઘૂસવાની ભીતિથી અનેકવાર કલેક્ટર અને મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં તંત્ર ધૃતરાષ્ટ્ર બન્યું છે। ત્યારે જિલ્લા તંત્ર વાઘરેજ ગામને ડૂબતું બચાવવા પ્રયાસ કરે એ જ લોકહિતમાં છે। સમસ્યા આજે માટી પુરાણ ચાલી રહેલું છે, જે આપણે જોઈ શકીએ છીએ। વાઘરેજ ગામ એક નીચાણવાળા વિસ્તારમાં આવેલું ગામ છે અને આજે આટલા મોટા પ્રમાણમાં માટી પુરાણ ચાલી રહેલું છે, જેમાં 100 વર્ષ જૂના પાણી નિકાલના રસ્તા એમના દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યા છે। અમારા આજુબાજુ બધી ખેતીઓ છે, એમાંનો પાણીનો નિકાલ અમારો હવે થવાનો નથી, તો અમારે શું કરવું? પાણી અમારી ખેતી બગડે કે અમારા ઘરમાં પાણી રહે, મચ્છરો પેદા પડે। અમારે પછી આ લોકોને કીધું કે પુરાણ તમે બંધ કરો, તે કે તમારથી થાય તે કરો, અમારે નથી બંધ કરવું। અમને કંઈ નથી જોઈતું જમીનમાં, ખાલી પાણીનો નિકાલનો વે જોતો છે। એના માટે કલેક્ટર પર ગયા, કલેક્ટર સાહેબે હારા જવાબ આપ્યા, મામલતદારમાં ગયા, મામલતદારમાંથી બી આવ્યા ને અહીંયા તમને બોલાવ્યા સાહેબ। હવે અહીંયાથી અમને કોઈ ન્યાય મળે એ આશા રાખીએ છીએ બહુ મોટી તંત્ર પર। જો તંત્ર નહીં કરે તો અમે આ બંધનું કામ બી બંધ કરાવી દેવું, કેમ કે અમારા ગામમાં આજ લગી કોઈ આવેલું જ નહીં। આ ડેમ બન્યો તો ભલભલા હેલિકોપ્ટરમાં ઉતરી જાય, પણ હવે અમે જોઈએ કે હવે બીજા કોણ આ પાણીના માટે આવે છે તો કોણ વોટ માંગવા આવે? પછી આ જનતાનો નિર્ણય નહીં આવ્યો, આ બધું પબ્લિકને લઈને કલેક્ટરથી માને મામલતદાર લઈને બેસી જાઉં।